बोलिए भागवत स्वरूप भगवान की जय। बाल कृष्ण लाल की जय। आदि शक्ति की जय। सूरज नारायण भगवान की जय। ओम श्री परमात्मने नमः। ओम श्री सरस्वत्यै नमः। वृंदावन बिहारी लाल की जय। विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगत्पिताय नागाननाय श्रुतियज्ञ विभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। ओम सूर्य देवाय नमः। सूरत दादा सूर्य नारायण भगवान બ્રહ્મા સ્વરૂપ છે, વિષ્ણુ સ્વરૂપ પણ છે, શિવ સ્વરૂપ પણ છે. ત્રણેય શક્તિ સૂર્યનારાયણ ભગવાનને પ્રત્યક્ષ દેવ ગણે છે અને ત્રણેય શક્તિ સૂર્યનારાયણ ભગવાનની અંદર રહેલી છે. સૂર્યનારાયણ ભગવાન દેવતા એટલા માટે કહેવાય છે કે બધાને બધું જ આપે છે, છતાંય બદલામાં કાંઈ લેતા નથી. જે આપે હંમેશા બધાને બધું જ એને
દેવતા કહેવાય છે. અને જે માત્ર લીએ બધા પાસેથી બધું જ, એને કહેવાય લેવતા. લેવતા એટલે લેવાવાળા. સૂર્યનારાયણ ભગવાન મનુષ્યના બધા જ પાપોનો નાશ કરે છે. હે સૂર્ય ભગવાન, અમે આપને સત એટલે વારંવાર, અહીંયા સતનો અર્થ વારંવાર એવો કહેવાય છે. સત પ્રણામ, વારંવાર પ્રણામ કરીએ છીએ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. હંમેશા, સર્વદા એટલે હંમેશા, બધા જ કામ માટે આ ગણેશજી કૃપા કરે છે. ઘણા બધાય કાર્ય માટે કૃપા કરે છે એવું નથી કહેતા. અને આપણા ગણેશજી એમની કૃપા કરવાની શક્તિને ઘટાડે છે. ઘણા એમ કહે છે શુભ કાર્યેષુ સર્વદા. ઘણાય માત્ર શુભ કાર્યોમાં જ કૃપા કરે, મદદ કરે એવું આપણા ગણેશજીને આ પ્રાર્થનામાં કહે છે. ગૌરી ગણેશ ઉમા ગણેશ પાર્વતી નંદન શ્રી ગણેશ. ગૌરી ગણેશ ઉમા ગણેશ પાર્વતી નંદન શ્રી ગણેશ. શરણમ ગણેશ શરણમ ગણેશ શિવનંદન
ગણપતિ ગણેશ શરણમ ગણેશ શરણમ ગણેશ શંકર સુવન ગણપતિ ગણેશ વિનાયક ગણેશ બુદ્ધિદાતા શ્રી ગણેશ વિનાયક ગણેશ બુદ્ધિદાતા શ્રી ગણેશ સુખદાયક ગણેશ અષ્ટવિનાયક શ્રી ગણેશ વિનાયક ગણેશ બુદ્ધિદાતા શ્રી ગણેશ સુખદાયક ગણેશ અષ્ટવિનાયક શ્રી ગણેશ ગૌરી ગણેશ ઉમા ગણેશ પાર્વતી નંદન શ્રી ગણેશ પ્રિય ભક્તો, જીવનની ગતિ ભક્તિ કર્યા વગર જો ગમે તે દિશામાં થશે તો યોગ્ય દિશામાં યોગ્ય લક્ષ્ય મુજબ જીવન ગતિ કરી શકશે. એટલે જીવનની ગતિ યોગ્ય દિશામાં યોગ્ય રીતે કરવી હોય તો ભક્તિ કરવી જરૂરી છે. પ્લેન અને પક્ષી બેયની રાશિ એક જ. પ્લેન અને પક્ષી બંનેની ગતિ આપણે જે દિશામાં કરવી હોય ત્યારે બંનેને પૂછ જરૂરી છે. વાલા ભક્તો, પક્ષી હોય એને પણ પૂછ હોય અને પૂછના કારણથી એ ધાર્યા મુજબની ગતિ કરી શકે. અને પ્લેન એને પણ વાલા ભક્તો પાછળ તમે ક્યારેક જોયું હોય તો પૂછ હોય જ છે, એને પૂછ કહેવાય. એ ન હોય તો પ્લેન અને પક્ષી
કંટ્રોલ મુજબ ડ્રાઇવિંગ કરી શકીએ એવી રીતે ગતિ કરી શકે નહીં. હર હર શંભુ ભોળા, તમારી ધૂન લાગી. હર હર શંભુ ભોળા, તમારી ધૂન લાગી. તારી ધૂન લાગી ભોળા, તારી ધૂન લાગી. કૈલાસના વાસી, તમારી ધૂન લાગી. કૈલાસના વાસી, તમારી ધૂન લાગી. હર હર શંભુ ભોળા, તમારી ધૂન લાગી. હર હર શંભુ ભોળા, તમારી ધૂન લાગી. તારી ધૂન લાગી ભોળા, તારી ધૂન લાગી. પાર્વતીના પતિ, તમારી ધૂન લાગી. પાર્વતીના પતિ, તમારી ધૂન લાગી. હાથમાં ત્રિશૂળવાળા, તમારી ધૂન લાગી. હાથમાં ત્રિશૂળવાળા, તમારી ધૂન લાગી. તારી ધૂન લાગી ભોળા, તારી ધૂન લાગી. તારી ધૂન લાગી ભોળા, તારી ધૂન લાગી. હર હર શંભુ ભોળા, તમારી ધૂન લાગી. હર હર શંભુ ભોળા, તમારી ધૂન લાગી. તારી ધૂન લાગી ભોળા, તારી ધૂન લાગી. હર હર શંભુ ભોળા, તમારી ધૂન લાગી. હર હર શંભુ ભોળા, તમારી ધૂન લાગી. તારી ધૂન લાગી ભોળા, તારી ધૂન લાગી. હર હર શંભુ ભોળા, તમારી ધૂન લાગી. હર હર શંભુ ભોળા,
તમારી ધૂન લાગી. હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. શ્રી સુકવાચ. હે રાજન, શંખચૂડ નામનો એક દૈત્ય એ કુબેરનો અનુચર હતો. શંખચૂડ કૃષ્ણ, બલરામજી એમની હાજરી હતી, તેમ છતાં ગોપીઓને ઉપાડી ગયો. બોલો, આ કેવો મોટો દૈત્ય કહેવાય. એનામાં કેટલું બળ હશે, એનામાં કેટલું અભિમાન હશે કે આ કૃષ્ણ બલરામજી મને કાંઈ નહીં કરી શકે. ભલે ને હાજર હોય, હું તો ઉપાડી જઈશ. અને આવું વિચારીને શંખચૂડ નામનો દૈત્ય કૃષ્ણ બલરામજીને હાજર ગણીને ગોપીઓને ઉપાડી ગયો. ઉત્તર દિશામાં લઈ ગયો શંખચૂડ ગોપીઓને. ગોપીઓ તો રડવા લાગી. શંખચૂડ ગભરાઈ ગયો. કૃષ્ણ બલરામજીને જોઈને ગોપીઓને રસ્તામાં છોડીને ભાગી ગયો. બલરામજી આ શંખચૂડ યક્ષ એ ગોપીઓને મૂકીને ભાગી ગયો. છતાંય ગોપીઓનું રક્ષણ કરવા ત્યાં ગોપીઓ પાસે રક્ષણ કરવા માટે ઊભા રહી ગયા ગોપીઓની પાસે. પરંતુ કૃષ્ણ તો
તે અનુચર શંખચૂડની પાછળ દોડ્યા. કૃષ્ણએ શંખચૂડને એક મુષ્ટિક પ્રહાર કર્યો અને શંખચૂડના કપાળમાં રહેલો ચૂડામણી કૃષ્ણએ લઈ લીધો અને બધી ગોપીઓ એની પાસે બલરામજી પણ હતા. ગોપીઓ બલરામજી એની હાજરીમાં આ ચૂડામણી કૃષ્ણએ દાઉ ભૈયાને બલરામજીને મોટા ભાઈને ભેટ આપ્યો છે. નાનો ભાઈ હોય એ પણ મોટા ભાઈને ઘણી વાર ભેટ આપે છે. આ કથા ઉપરથી એવું પણ સાબિત થાય છે કે નાના ભાઈ એ મોટા ભાઈને ભેટ આપી શકે છે. ગોપીઓને રાજી કરવા, આનંદ કરવા કૃષ્ણ ગાયો ચરાવીને પાછા જ્યારે આવતા ગામમાં ત્યારે હે પરીક્ષિત, કૃષ્ણ યુગલ ગીત પણ સંભળાવતા હતા. અરિષ્ટાસુર દૈત્ય મોટો રાક્ષસ એ બળદનું રૂપ લઈને આવ્યો અને એનો પણ વધ કર્યો છે. બધા ગોપ ગોવાળો, ગોપીઓ, વ્રજવાસીઓ આ બળદના રૂપમાં આવેલ દૈત્યથી ગભરાઈ ગયા. બધાની વિનંતીથી કૃષ્ણએ બળનો ઉપયોગ કરી 18 ડગલા પાછળ હટાવી દીધો આ દૈત્યને. ફરી દૈત્ય દોડતો આવ્યો મારવા માટે. એના ઉપર પ્રહાર કરીને
અરિષ્ટાસુરનો એટલે વૃષાસુરનો વધ કરી નાખ્યો છે. આમ જેટલા જેટલા દૈત્યોને કંસે મોકલા કૃષ્ણ બલરામજીને મારી નાખવા, એ કોઈ કમ દૈત્યો ન હતા, મોટા મોટા દૈત્યો હતા, ઘણા પાપી દૈત્યો હતા. પણ કૃષ્ણ બલરામજી એ બધા દૈત્યોને મારી નાખતા હતા. નારદજીએ કંસને કહ્યું, નારાયણ નારાયણ નારાયણ. કંસ મહારાજ કૃષ્ણ એ નંદ યશોદાનો પુત્ર નથી, પણ દેવકી વાસુદેવનો પુત્ર 8મો બાળક હતો, અને જે છટકી ગયો એ કૃષ્ણ છે. કંસે નારદજીને પૂછ્યું કે કેવી રીતે કૃષ્ણ બલરામજીને તેડાવવા. શું કરવું એ મુનિવર થોડું સૂચન કરો. ત્યારે નારદજીએ કહ્યું કે તમે ધનુર્યજ્ઞ એની રચના કરો. કંસે ધનુષ્યાગ એની રચના કરી. કૃષ્ણ બલરામજીને તેડવા મોકલા. કૃષ્ણ બલરામજી એને તો જ મોકલે મથુરામાં જો અક્રૂરજી પોતે તેડવા જાય, અને તો જ ધનુષ યજ્ઞ કર્યો એ સફળ ગણાય. કંસે પૂછ્યું કે ધનુષ યજ્ઞ એટલે એમાં શું કરવાનું? તો નારદજીએ સમજાવ્યું કે કંસ મહારાજ, ધનુષ્યને રાખવાનું, એ ધનુષ્યને કોઈ તોડી ન શકે
અને જો તોડે કોઈ તો એના હાથે, હે કંસ મહારાજ, તમારું મૃત્યુ થશે. આવો ધનુષ યજ્ઞનો નિયમ છે. સકામ કર્મ કરવાથી જો કર્મ સફળ ન થાય તો અને હારી જાય તો કર્મ એનું ફળ ન મળે સકામ કર્મ કરવાથી. અને જો સફળ થાય સકામ કર્મ, ઓબ્જેક્ટિવ કહેવાય, હેતુલક્ષી કર્મ, યજ્ઞ કે કોઈ પણ કર્મો, તો જો સફળતા મળે તો અભિમાન આવે. એટલે વાલા ભક્તો એમ કહેવાનું થયું કે સકામ કર્મ કરવા એનાથી બેય બાજુથી તકલીફ થોડી અથવા વધારે થાય તો ખરી જ. માટે સકામ કર્મ કરવું એ બરાબર નથી, પણ છતાંય કરવામાં આવે તો એનું ફળ આઈધર ઓર મળે છે ખરું. અક્રૂરજીને બોલાવ્યા. હે અક્રૂર, તમે જાઓ વ્રજમાં કૃષ્ણ બલરામજીને તેડવા માટે તમે જાશો તો જ મોકલશે કૃષ્ણ બલરામજીને, નહીતર કોઈ પણ જાશે તેડવા તો નંદ યશોદા મોકલશે નહીં. માટે તમે એક જ, હે અક્રૂર, લાયક છો, તમે તેડવા જાઓ. અક્રૂરજીને ખબર પડી ગઈ હતી કે આ કંસ કૃષ્ણ બલરામજીને જાતે મોકો મળે એટલે તરત જ મારી નાખશે. આ ધનુષ યજ્ઞનું તો માત્ર એક બહાનું છે. એટલે અક્રૂરજીએ તો પેલા ના પાડી છે કે મારે આ તમારી પાપની ટોળકીમાં સામેલ નથી થવું. હું તેડવા માટે નહીં જાઉં કૃષ્ણ બલરામજીને. ત્યારે કંસે કહ્યું કે હે અક્રૂરજી, જો તમે મારા હુકમનું પાલન નહીં કરો અને તેડવા નહીં જાઓ તો હું તમને મારી નાખીશ અહીંયા ને અહીંયા. અત્યારે જ
અક્રૂરજીને એવો વિચાર આવ્યો કે આ પાપી કંસ એના હાથેથી મારું મૃત્યુ થાય એના કરતાં કૃષ્ણ બલરામજીને તેડવા જાવું મારે, અને ખાનગી રીતે મારે પણ કૃષ્ણ બલરામજીનું રક્ષણ થાય એવી એક ગુપ્ત ટોળકી રસ્તામાં છુપાવી રાખવી. અક્રૂરજીએ પણ આવી વ્યવસ્થા કૃષ્ણ બલરામજીની ગુપ્ત રીતે કરી છે, અને તેડવા જવા માટે અક્રૂરજી નીકળી પડ્યા છે. અક્રૂરજીએ વ્રજમાં આવી અને બધી વાતો કરી. નંદ યશોદાને સમજાયું કે કંસ ધનુષ યજ્ઞ કરે છે અને કૃષ્ણ બલરામજી તથા તમને બધાને તેડાવે છે, અને હું કૃષ્ણ બલરામજીને તેડવા માટે આવ્યો છું. નંદ યશોદાએ તો પેલા ના પાડી કે અમે નહીં મોકલીએ કૃષ્ણને. કૃષ્ણએ આ તબક્કે નંદ યશોદાને આશ્વાસન આપ્યું કે મને કાંઈ વાંધો નહીં આવે, હું પ્રસંગ પતશે તરત જ પાછો આવીશ, માટે મને જવા દ્યો. પછી તો સવારે કૃષ્ણ બલરામજીને વિદાય કર્યા. નંદ યશોદા, ગોપ ગોવાળો, ગોપીઓ, રાધાજી બધા વિદાય વિરહ એની ઘડી આવી, સમય આવ્યો. 11 વર્ષ 52 દિવસ કૃષ્ણ એ ગોકુળ અને વ્રજમાં રહ્યા છે.
11 વર્ષ અને 52 દિવસ પછી અચાનક વિરહ વિદાય એની આ વેળા આવી તો કોઈ સહન નથી કરી શક્યા હો. કૃષ્ણએ આટલો સમય બધાને આનંદ આપ્યો. હવે કૃષ્ણ જાય છે. એની વિદાય કોઈ સહન કરી શકતા નથી. યશોદા પણ ઠપકો આપે છે. ગોપીઓ પણ કોસે છે એટલે ઠપકો આપે છે. રાધા પણ કોસે છે, રાધા પણ ઠપકો આપે છે. કૃષ્ણએ રાધાજીને સંભારણું આપ્યું, વાંસળી ભેટ આપી છે. અને કૃષ્ણ બધાને આશ્વાસન આપે છે કે હું પાછો આવું છું. પણ ક્યારે એમ કોઈને કહેતા નથી કૃષ્ણ. ચોક્કસ કોઈ સમય કૃષ્ણ આપતા નથી કોઈને. યશોદા કહે છે, કાના, તને મેં ઉખલ સાથે બાંધ્યો, તેથી તું જા છો ને. તું ઉખલ બંધનની કથા વાત કોઈને કહેતો નહીં. કૃષ્ણ કહે છે, માં, એ તો તમારો મધુર પ્રેમ છે, એ કેમ મારાથી ભૂલાય. ગોપીઓ કહે છે, કૃષ્ણ, તમારે જાવું હોય તો જાઓ, અમે કોણ તમને રોકવા વાળા. પણ હે કૃષ્ણ, તમે તમારા રથના પૈડા અમારી છાતી ઉપરથી ચલાવીને જાઓ, એટલે અમારા હૃદય કામ કરતા બંધ થઈ જાય, અમારા હૃદય ચાલતા બંધ થઈ જાય અને તમારી વિદાય એની અમને કોઈ અસર ન થાય. હે કૃષ્ણ, આવું કરો.
કૃષ્ણએ જોયું રાધાજી એકલા ઊભા હતા. કૃષ્ણએ રાધાજીને વાંસળી, વેણું, મોરલી ભેટ આપી છે હો, સંભારણા તરીકે. બધા વિધાતાને પણ ઠપકો આપે છે. બધાય કહે છે, હે વિધાતા, તમે 52 વર્ષ, અરે હે પરમાત્મા, તમે 11 વર્ષ અને 52 દિવસ પછી અચાનક આ વિરહની વિદાયની ઘડી શા માટે નિર્મિત કરી છે? શા માટે તમે આ વિદાયની વેળા રચી છે? અમને આવી રીતે વિદાય આપી હતી તો પછી હે વિધાતા, આટલી બધી માયા કૃષ્ણની સાથે શા માટે લગાડી? બધાય વિધાતાને પણ ઠપકો દેવા માંડ્યા. અને માયા ભગવાન એ જ આપે છે, અને ભગવાનની ભક્તિ કરે એને માયા હેરાન નથી કરતી. અને એવું કહેવામાં આવે છે, તમે મને માયા લગાડી મારા વાલા, તમે મને માયા લગાડી રે, દ્વારિકાનો નાથ મારો, દ્વારિકાનો નાથ મારો કૃષ્ણ કનૈયો, એણે મને માયા લગાડી રે. આપણે આ તો ખાલી યાદ કરાવવા પૂરતું, આમાં ઊભું થવાની જરૂર નથી, રાસ લેવાની જરૂર નથી. આ તો માત્ર યાદ કરવા માટે. બધાને આશ્વાસન આપતા આપતા, સમજાવતા સમજાવતા કૃષ્ણ રથમાં બેસી ગયા. અક્રૂરજી રથ ચલાવવા લાગ્યા. બધાય ફાધર સુધી
વળાવવા ગયા છે ગામના માણસો, ગોપીઓ બધાય, અને રથ દેખાતો બંધ થયો ત્યાં સુધી બધાય ત્યાં ને ત્યાં જ ઊભા રહ્યા છે. હા, અને ઘણા વૈષ્ણવો એમ માને છે કે કૃષ્ણ એ વ્રજમાં જ છે, વ્રજમાંથી ક્યારેય મથુરામાં ગયા જ નથી. મથુરામાં પ્રગટ થયા કૃષ્ણ, એ તો એક કૃષ્ણનું બીજું સ્વરૂપ છે એમ વૈષ્ણવો માને છે. અને બધાય કૃષ્ણને વ્રજમાં પોતાની સાથે જોવે છે. બધા કાર્યોમાં કૃષ્ણ સાથે છે એવું બધાય માને છે. અને આ વાતની આપણને જ્યારે આ ઉદ્ધવજી આવે છે ને ત્યારે બધાય વ્રજવાસીઓ વાત કરે છે. કૃષ્ણ એ બીજા સ્વરૂપે વ્રજમાં થી વિદાય લઈ, અને આ તો કૃષ્ણ જે એટલી મોટી લીલાઓ બધી કરે એ શું આવી લીલા ન કરે? વૈષ્ણવો કદાચ સાચા ન હોય જ. અને કૃષ્ણ ક્યાંય ગયા જ નથી એમ વ્રજવાસીઓ માને છે. રથ દેખાતો બંધ થયો અક્રૂરજીએ યમુના ઘાટે રથને રોક્યો છે અને યમુનાજીમાં સ્નાન કરવા કર્મ કાર્ય કર્યું છે. અક્રૂરજી પોતાની ટુકડી એને ઈશારો કરવા માંગતા હતા કે હજી કૃષ્ણ સલામત છે, કૃષ્ણને કોઈ અસર થઈ નથી કંસના કાવતરાની. અને બીજું પણ આદિશક્તિ, મુખ્ય શક્તિ, સર્વોચ્ચ શક્તિ એ પણ એક લીલા કરવા માગે છે. અને એટલે પણ અક્રૂરજીને રથ
રોકવાની પ્રેરણા કરી છે અને રથ યમુના ઘાટે રોક્યો છે. અક્રૂરજીએ ડૂબકી મારી રથ એમાં બલરામજી કૃષ્ણ એ બેઠા છે. અક્રૂરજી યમુના જળમાં ડૂબકી લગાવે છે ત્યારે કૌતુક થયું. પરમાત્માની કૃપા થઈ, આદિશક્તિની કૃપા થઈ અક્રૂરજી ઉપર અને અક્રૂરજી એને દિવ્ય આરતી આદિશક્તિની થઈ. એવી ઝાંખી અક્રૂરજીને થઈ યમુના જળમાં. પાછું અક્રૂરજીને એમ થયું કે આ તો મારો વહેમ છે, આ કઈ આદિશક્તિની મને ઝાંખી યમુના જળમાં ક્યાંથી? કૃષ્ણ પોતે એના દર્શન યમુના જળમાં ક્યાંથી મને કેમ થયા? અક્રૂરજીએ ઉપર આવી પાણીમાં એનાથી બહાર નીકળી જોયું તો કૃષ્ણ બલરામજી પણ રથમાં જ હતા. કૃષ્ણ રથમાં હતા તો અંદર યમુના જળમાં કોણ? પાછું ફરીવાર કૃષ્ણ યમુના જળમાં ડૂબકી લગાવી દર્શન કર્યા તો યમુના જળમાં અક્રૂરજીને દિવ્ય દર્શન થયા છે. આને કહેવાય પરમાત્માની કૃપા, પરમાત્માની ભક્તિ. અને કૃષ્ણ પરમ કૃપાળુ આદિશક્તિની ઝાંખી કરાવવા પાછળનો પણ એક એવો હેતુ હતો કે એવી ખાતરી કરાવવા માગતા હતા અક્રૂરજીને કે હે અક્રૂર, તમે હવે મારું રક્ષણ કરવામાંથી નિશ્ચિંત થઈ જાઓ. મારું દિવ્ય પ્રાગટ્ય છે. મને કોઈ કાવતરું કે સૈનિકો કે રાજા મારી શકવાના નથી. અક્રૂરજીને પણ થયું કે હું કોણ? આ ત્રણેય બ્રહ્માંડના અધિકારી, એમનું પ્રાગટ્ય કૃષ્ણ, એમનું પ્રાગટ્ય બલરામજી શેષ સ્વરૂપ. તો એનું રક્ષણ કરવાની મારી શું ક્ષમતા કહેવાય?
આમ હું રક્ષણ કરું કંસની ટુકડીથી કૃષ્ણ બલરામજીનો એવો વેમ, એવો ભ્રમ અક્રૂરજીનો પણ ટાળ્યો છે. હો ભગવાને અક્રૂરજીનું બધું જ જેટલું હતું અભિમાન કે હું રક્ષણ કરું છું, એ નાશ કરી નાખ્યો છે. અને અક્રૂરજી હવે નિશ્ચિંત બન્યા છે. પછી તો મથુરામાં પહોંચ્યા. સુંદર ઉતારાની વ્યવસ્થા બધી હતી. બધાય મથુરા નગરી જોવા માગતા હતા, ઈચ્છતા હતા. કૃષ્ણ ગોવાળો અને મથુરા નગરી જોવા નીકળ્યા છે. સખાઓ બધાય અને શ્રી શુકવાચ હે રાજન, પરમાશ્ચર્ય થયું છે. મથુરામાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યો ઠેક ઠેકાણે દહીં, અક્ષત એનાથી ભરેલા વાસણો, પુષ્પોના હાર, ચંદન અને ભેટની જુદી જુદી સામગ્રીઓ લાવીને લઈને ભગવાન શ્રી કૃષ્ણ તથા બલરામજીને ભેટ કરતા હતા. અને બધાય ભેટ કરતા કરતા કૃષ્ણ બલરામજીની પૂજા બધાએ કરી અને બધાએ લાભ લીધો છે. અને બધા જેકારે બોલાવતા હતા. કૃષ્ણ બલરામજીની જય, કૃષ્ણ બલરામજીની જય, કૃષ્ણ બલરામજીની જય એમ બધાય જેકાર બોલાવતા હતા. મથુરામાં બજારમાં પણ બધાય બહાર નીકળ્યા છે. કૃષ્ણ બલરામજી, ગોવાળો, સખાઓ એને જોવા માટે બધાય મથુરામાં બધા બહાર નીકળી ગયા છે. મેળીઓ ઉપર, અટારીઓ ઉપર, રવેશ ઉપર બધાય ચડીને
આ કૃષ્ણ બલરામજી સખાઓ એનું બધાયનું જોવે છે સરઘસ. આ બજારમાં નીકળ્યું એ સરઘસના રૂપમાં જ નીકળ્યું છે. અને એક ધોબી કૌંસનો કપડાં રંગવાનું કામ કરે. એ ધોબી એને ઘણા રજક તરીકે ઓળખે અને ભાવસાર તરીકે ઓળખે કે ધોબી તરીકે ઓળખે કે ભાવસાર ને ધોબી જુદા કહેવાય. એ આપણે કાંઈ પડવું નથી. પણ કથામાં કહેવાનું એવું છે કે આ ધોબી કૌંસના કપડાં, કૌંસના મંત્રીઓના કપડાં એ દેવા માટે બજારમાંથી નીકળો. અને સખાઓએ કહ્યું, કાના, અમારે આ નવા નવા કપડાઓ જોઈએ છે. અને સખાઓએ માગ્યા, ધોબી કાકા, અમને આ કપડાં આપો. ધોબી કાકા તો કહેવા માંડ્યા કે તમે આ કપડાં ન પહેરી શકો. તમે તો ગોવાળિયા છો. તમારે આવા કપડાં ન હોય. આ તો કૌંસના મંત્રીઓના, રાજા એના માણસોના કપડાઓ છે. તમને આવા કપડાં ન હોય. અને એમ કરીને ધોબી કાકા એ અપમાન કર્યું ગોવાળિયાઓનું અને કૃષ્ણનું. અને ગોવાળિયાઓએ કહ્યું, કાના, આપણે કપડાં તો જોઈએ જ છે. ધોબી કાકા માન્યા નહીં, ઉલટાનું અપમાન કરવા માંડ્યા. અભિમાન આવ્યું. ધોબી કાકા એને કૌંસે, અરે ધોબી કાકાને કૃષ્ણએ એક મુષ્ટિક પ્રહાર કર્યો અને ધોબીને ત્યાં ને ત્યાં જ મૃત્યુ થયું. વધ કર્યો. આમ તો જોઈએ તો કૃષ્ણએ ધોબીને પહેલા વહેલો જ ગતિ આપી અને એના માટે લાયક ગણ્યા છે. પછી બધાને ગતિ આપે, પણ સ્પર્શ થયો કૃષ્ણનો મુષ્ટિક પ્રહાર ના કારણથી, એટલે એની દુર્ગતિ થાય નહીં. પછી બધાય ગોવાળો
એમણે કપડાઓ લીધા અને કપડાઓ પહેર્યા, પણ ગોવાળિયાઓએ કહ્યું, કાના, આ કપડાં તો ઘઘામઘા થાય છે કા? ઘઘામઘા એટલે ફિટ નથી થતા, પહેરી શકીએ એવા નથી રહ્યા. આપણા માપ એ મુજબના કપડાં નથી. થોડેક દૂર ચાલ્યા તો દરજી કાકાની દુકાન સંચો લઈને બહાર બેઠા બેઠા દરજી કાકા હાટડી ખોલી રાખીને કામ કરતા હતા. કૃષ્ણ એના ગોવાળિયાઓએ કહ્યું, કાના, આ દરજી કાકાને કપડાં સરખા કરવાનું કહી દ્યો ને. કૃષ્ણએ કહ્યું, તમે કયો. ના નહીં પાડે, કારણ કે હમણાં જ એણે જોયું ધોબી કાકાનું ઓમ નમો નારાયણાય નમઃ થઈ ગયું, તો દરજી કાકા ના નહીં પાડે. દરજી કાકાને ગોવાળિયાઓએ કહ્યું કે અમને આ કપડાં સરખા કરી આપો, માપ મુજબના કરી આપો. દરજી કાકાએ તો આવકાર આપ્યો કે પધારો પધારો, માનવંતા મહેમાનો. હમણાં જોયું ને દરજી કાકાએ કે ધોબી કાકાનું ઓમ નમો નારાયણાય નમઃ થઈ ગયું, ના ન પાડી એટલે દરજી કાકા સમજી ગયા અને માન સન્માનથી બોલાવવા માંડ્યા. અને કપડાં દરજી કાકાએ સરખા કરી આપ્યા. અને દરજી કાકા એમણે કહ્યું, અમારે માત્ર આશીર્વાદ જોઈએ છે, કાંઈ મૂલ્ય નથી જોતું. વાલા ભક્તો, દરજી કાકા એને આશીર્વાદ આપ્યા. અને અત્યારે તમે જુઓ તો દરજી એને કેટલી બધી અભિમાન અને કેટલું બધું એનો ધંધો રોજગાર હાલે છે કે દરજીની સિલાઈ કપડાની એ કાપડ કરતાં ઘણી વધારે હોય છે, છતાંય બધા આપે છે, નવી નવી ફેશન કાઢે છે અને બધા દરજીને અરે સારા સિલાઈના કપડાં પ્રસંગોપાત પણ
દરજી આપે છે. અને એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની કે દરજીને કપડાં ફિટ કરી દેવા એના બદલામાં જ ભગવાન મળ્યા છે હો, અને ભગવાનના આશીર્વાદ મળ્યા છે. એ સિવાય નવા કપડાં સીવવામાં આશીર્વાદ નથી મળ્યા. દરજી એમને એટલે દરજી લોકોએ અત્યારે પણ સિલાઈ કામ નવા કપડાં સીવવાનું મૂલ્ય લેવું જોઈએ, અને ટૂંકા મોટું કપડું કરવું હોય તો તરત કરી દેવું જોઈએ, અને ગ્રાહકનું માન જાળવવું જોઈએ, અને મૂલ્ય પણ આવી રીતનું ન માગવું જોઈએ. કારણ કે ટૂંકા મોટા કપડાં કરવામાં તો ભગવાન મળ્યા છે, ભગવાનના આશીર્વાદ મળ્યા છે, એ સિવાય નથી મળ્યા. એટલે ભગવાન કેવી રીતે મળ્યા એ ધ્યાનમાં રાખવું. દરજી લોકો એમણે અભિમાન, આમ તો અભિમાન કોઈએ ન કરવું જોઈએ ભાઈ, ક્યારેય ન કરાય, નહીતર ભગવાન આઘા વયા જાય. અભિમાન જે કોઈ કરે એનાથી ભગવાન આઘા વયા જાય છે. અને પ્રેમથી ભગવાન એના ભક્તો વૈષ્ણવોને દરજીએ પણ અત્યારે પ્રેમથી ટૂંકા મોટા કપડાં કરી આપવા જોઈએ. અને ભગવાનની એવું અમારું કહેવાનું છે, આ ભાગવતના ઉપદેશની વાત છે. અને સુદામા નામનો બગીચાનો માળી હતો, એના ઘરે પણ બલરામજી કૃષ્ણ બધા ગયા છે. સુદામાએ પ્રણામ કર્યા, માથું નમાયું, આસન આપી, ચરણ પખાડ્યા, હાથ ધોવડાવ્યા. આ સેવા કરી કહેવાય. ગ્વાલ બાળકોને પણ માન સન્માન આપ્યું. અને સુદામા નામના માળીએ
બધાને પુષ્પના હાર પહેરાવ્યા છે અને સુદામા નામના માળીએ કૃષ્ણની સેવા કરી છે, પૂજા કરી છે. કૃષ્ણને કહ્યું, સુદામા નામના માળીએ, કે ભગવાન, હું આપની શું સેવા કરું? હે કૃષ્ણ, અમારે આપની સદાય અવિચળ ભક્તિ જોઈએ છે, ભક્તિનું વરદાન જોઈએ છે. સુદામા નામના માળીએ કૃષ્ણને વિનંતી કરી છે, પ્રાર્થના કરી છે. કૃષ્ણએ સુદામા માળીને શ્રેષ્ઠ હતા એવા બધા વરદાનો આપ્યા. રાજી થઈ ગયા કૃષ્ણ. અને એવી લક્ષ્મી આપી કૃષ્ણએ આ સુદામા નામના માળીને, જે વંશ પરંપરા સુધી લક્ષ્મી રીએ અને એમાં વધારો જ થતો જાય, ઘટે તો નહીં જ. બ્રાહ્મણો પણ આશીર્વાદ આપે ને ત્યારે એમ કહે છે કે તમને યજમાનોને લક્ષ્મી અનપગામિની, તમને લક્ષ્મી પગ વગરની મળે, એટલે તમારી પાસેથી જાય જ નહીં. સુદામા નામના માળી ત્યાર પછી એક કુબડી સ્ત્રી અનેક જગ્યાએથી શરીર એ કુબડી સ્ત્રીનું વળી ગયેલું હતું. સરખી ચાલી શકતી નહોતી, સ્થિર ઊભી નહોતી રહી શકતી. આનું નામ આ શરીરના દેખાવ એના કારણથી, જેમ આપણે કાલની કથામાં આવ્યું હતું અષ્ટાવક્ર, એનું શરીર વળી ગયેલું હતું ઘણી જગ્યાએથી. એટલે આવું શરીર હોય કોઈનું તો એની ઠેકડી ન કરવી, એની હાંસી ન ઉડાડવી, નહીતર શ્રાપ મળે, કષ્ટ આવે અને ભગવાન દંડ સજા કરે, શિક્ષા કરે. અને આ કુબડી સ્ત્રીનું નામ કુબજા પડી ગયું હતું. ચંદનનું પાત્ર લઈ કંસ અને મંત્રીઓને ચંદન કરવા દરરોજ આ કુબજા જાતી હતી. અને જ્યારે જ્યારે ચંદન કરતી ત્યારે એવું વિચારતી કે એકવાર કૃષ્ણ મળશે જ, એકવાર કૃષ્ણ આવશે જ, અને એકવાર કૃષ્ણનો ભેટો થશે જ.
કૃષ્ણ એમણે કહ્યું, સુંદરી, તમે કોણ છો? ક્યાં જાઓ છો? તમારું હું કલ્યાણ જ કરીશ. કુબજાએ કહ્યું, પ્રભુ જેવું બોલ્યા એવું કરી આપો તો ચંદન કરી આપીશ. કૃષ્ણએ તો કુબજાના પગ એના ઉપર પોતાના બે પગ રાખ્યા. એક હાથથી કુબજાને નજીક ખેંચી અને બીજા હાથથી કુબજાની દાઢી હતી ત્યાં એક પહેલી આંગળી વાંકી કરી અને હું રાખી નીચે, દાઢી નીચે, અને ઠુમકી મારી, ઝટકો માર્યો અને કુબજા સીધી ઊભી રહેવા મંડીઓ. કૃષ્ણનો સ્પર્શ થયો ને, કૃષ્ણનો સ્પર્શ થાય એટલે વાલા ભક્તો શરીર સુંદર બને, કંચન જેવું બને અને સુગંધ શરીરમાંથી નીકળે. સૌંદર્યની મૂર્તિ કુબજા બની ગઈ અને વર્લ્ડ બ્યુટી એના કરતાંય સુંદર કુબજા. એમનું સ્વરૂપ એનું તો વર્ણન જ ન કરી શકાય, શબ્દો જ નથી આપણી પાસે. એટલે કૃષ્ણ એમણે કહ્યું કે સુંદરી, તમે માગો, તમારો જે કાંઈ સંકલ્પ હોય, તમારી જે કોઈ ઈચ્છા હોય એ તમને પૂરી કરવી છે. અને કુબજા સૌંદર્યની મૂર્તિ એમણે વરદાન માંગ્યું છે કે કૃષ્ણ, તમે મને એક રાત પત્ની તરીકેનું સુખ આપો એટલે મને સંતોષ થશે. સુંદરમાં સુંદર સ્ત્રી, એની સુંદરતા કોઈ સુંદર જ પુરુષ ઉપભોગ કરે, ભોગવે એવી જ ઈચ્છા હોય છે. એવું આ કથા ઉપરથી કહેવામાં આવ્યું છે. અને એક રાત પત્ની તરીકેનું સુખ, પછી બીજું નથી જરૂર કાંઈ. અને એમ કીધું છે કે 100 વર્ષ की जिंदगी से अच्छे है, 100 वर्ष की जिंदगी से अच्छे हैं प्यार के 2-4 दिन, प्यार के 2-4 दिन. 100 वर्ष की
जिंदगी से अच्छे हैं प्यार के 2-4 दिन, प्यार के 2-4 दिन। ઉપજાએ આ નિયમ મુજબ, આ સિદ્ધાંત મુજબ અને એક રાતનું સુખ કૃષ્ણએ પત્ની તરીકે કુબજાને આપ્યું છે. હો વહેલા ભક્તો, આપણે હવે પછી કૃષ્ણ શું લીલા કરવાના છે, કેવી રીતે કંસનો વધ કરશે, કેવી રીતે ધનુષ્ય તોડશે, કંસ શું યોજનાઓ બચાવમાં કરશે, એ બધી કથાઓ હવે આપણે પછી આવતીકાલે નિત્ય ભાગવત અંતર્ગત કરીશું. અત્યારે આ કથાને અહીંયા વિરામ. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. કથાને વિરામ.